આપણે સરસ મજાની ચણાની દાળ બનાવીશું। જો તમે પણ આવી રીતે ચણાની દાળ બનાવશો તો ખાવામાં મજા આવશે, ખાતા જશે અને લોકો વાહ વાહ બોલતા જશે। ટેસ્ટી, સ્વાદિષ્ટ, ઓછા મસાલામાંથી બનતી એવી આ ચણાની દાળ ખરેખર તમારા સૌ કોઈ માટે બેસ્ટ છે। ચણાની દાળ આપણા હેલ્થ માટે ખૂબ સારી છે। અહીંયા માત્ર ને માત્ર 1 ચમચી તેલમાં તમે બધા માટે ચણાની દાળ બનાવી શકો છો। ચણાની દાળને મેં કુકરમાં આવી રીતે પહેલાં મીઠું ઉમેરી અને બાફી લીધી છે। આ બાફેલી ચણાની દાળ તમે એમ બાફેલી ખાવ તો પણ સારી લાગે છે। ચણાની દાળમાં પ્રોટીન તત્વ પુષ્કળ પ્રમાણમાં છે। એમાં પણ આ રસાવાળી ચણાની દાળ બનાવી હોય તો મજા આવે। અહીંયા આપણે 2 થી 3 ચમચી લસણ ફોલેલું, સાથે મેં ડુંગળી લીધી છે 2 ઝીણી ઝીણી સુધારેલી, અને ટામેટાં લેવાના છે। આવી રીતે બધી વસ્તુ એકદમ ઝીણી ઝીણી સમારીને લેવાની। પૂર્વ તૈયારી રૂપે સૌથી પહેલાં તમારે ચણાની દાળને બાફી લેવાની, લસણ ફોલી લેવાનું છે, ઓનિયન સમારી લેવાની છે, અને સાથે સાથે ટામેટાને સમારી લેવાના છે। પૂર્વ તૈયારી રૂપે આટલું કામ કરવાનું છે। જેવું આપણું અહીંયા તેલ ગરમ થશે એટલે આપણે અહીંયા તમે જે રીતે તેલ ખાતા હોય વધારે ઓછા પ્રમાણમાં તમે લઈ શકો છો। તમારા રૂટીન આહાર પ્રમાણે તમારે વઘારમાં તેલને લેવાનું છે। રાઈ, જીરું અને અજમાથી ખાસ કરીને આપણે આ ચણાની દાળનો વઘાર કર્યો, ત્યાર પછી એમાં મેં લસણ ઉમેર્યું, લસણ સંતળાઈ ગયું એટલે ઓનિયન ઉમેરી અને પછી આપણે ટામેટાં ઉમેરી દીધા છે। અહીંયા તમે જોઈ શકો છો મેં અડધી વાટકી જેટલા ટામેટાં ઉમેરી અને હલાવી લીધું છે। અહીંયા આપણે આ બધી જ વસ્તુને એકબીજા સાથે સાંતળવાની કે પાણીનો ભાગ બાળવાનો એવું નથી, તો પણ તમારી આ રસોઈ બહુ ટેસ્ટી બને છે। તો પણ તમારી રસોઈ કાચી નથી રહેવાની। માત્ર 2 મિનિટ સુધી તમારે લસણ, ડુંગળી, ટમેટાને સાંતળી લેવાનું છે। હવે આપણે એની અંદર આગળની પ્રોસેસ તરફ વળીશું। અહીંયા આપણે ભાત સાથે ખાવાની છે રસાવાળી। તમે કોરી પણ આ ચણાની દાળનું શાક બનાવી શકો છો। અહીંયા ચણાની દાળનું રસાવાળું શાક બનાવવું હોય તો આ રીતે 1 મિનિટ માટે તમારે લસણ, ડુંગળી, ટમેટાને સાંતળ્યા પછી એમાં પાણી ઉમેરવાનું। પાણી ઉમેર્યા પછી આપણે એની અંદર બધા મસાલા કરવાના છે। મેં 1 ગ્લાસ પાણી ઉમેરી દીધું છે। હવે આપણે ગરમ મસાલો, લાલ મરચું, હળદર અને મીઠું, ધાણા જીરું આટલી વસ્તુ ઉમેરી દેવાની છે। અને પછી આપણે ગરમ મસાલો એકદમ લાઇટલી માત્ર ટેસ્ટ માટે ઉમેરું છું। આપણે વધારે ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાનો, તો પણ આપણી રસોઈ વધારે ટેસ્ટી બનવાની છે। હવે અહીંયા આપણે જોઈએ તો એકદમ સરસ રીતે મેં પાણી ઉકાળવા માટે મૂકી દીધું છે। બધા મસાલા કરી લીધા છે। અહીંયા આપણે પાછળથી પણ તમારે જો બીજી તીખાસ માટે લાલ મરચુંને ઉમેરવું હોય તો આ ટાઈમે તમે ઉમેરી શકો છો। હવે બધા મસાલા, પાણી, તેલ અને આપણે જે તેલ ઉમેર્યું હતું એ અને બધા સબ્જી જે બધી વસ્તુને આપણે ઉકળવા દેવાની છે। મેં થોડો ગરમ મસાલો અત્યારે પાછળથી ઉમેર્યો। ઓછામાં ઓછું 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દેવાનું। પાણી કાચું ન રહેવું જોઈએ, જેના કારણે આપણે જે સબ્જીનો ટેસ્ટ છે વધારે સારો આવે। હવે આપણે એની અંદર દાળ ઉમેરી દેવાની છે। અહીંયા અમારા ઘરમાં દાળ આખી બધાને મજા આવે છે। તમે ચાહો તો દાળને અધકચરી મિક્સરમાં પીસીને પણ આ ઉકળતા પાણીમાં ઉમેરી શકો છો। 2 થી 3 મિનિટ સુધી આપણે ઉકળવા દેવાની છે અને પછી તમે જુઓ તો તમારું સરસ મજાનું ચણાની દાળ રેડી થઈ જશે। તો હવે અહીંયા મેં કશું જ કર્યું નથી, 3 થી 4 મિનિટ માટે ઉકળવા દઉં છું। આ ગરમા ગરમ ચણાની દાળ બાજરાના રોટલા સાથે, પરાઠા સાથે, સ્પેશિયલી ભાખરી સાથે મજા આવે છે ખાવાની। તો અહીંયા બનીને રેડી છે ચણાની દાળ। પુલાવ સાથે, ભાત સાથે, ભાખરી સાથે, પરાઠા સાથે તમે સર્વ કરી શકો છો। તો ખરેખર તમને આ ચણાની દાળની રેસીપી કેવી લાગી છે તે ચોક્કસ મને કહેજો। આ ચણાની દાળ ઉમેર્યા પછી આશરે આપણે 2 થી 3 મિનિટ સુધી ઉકાળવાનું છે, વચ્ચે વચ્ચે હલાવતું જવાનું છે। એમ કરતાં કરતાં તમારી ચણાની દાળ બહુ સરસ મજાની બનીને રેડી થઈ જાય છે। તો આ છે આપણી ચણાની દાળ બનાવવાની પ્રોસેસ। તમારે આ ચણાની દાળ છે માત્ર શાક ખાવું હોય તો પાણી નહીં ઉમેરવાનું। આપણે ટામેટાની જે ગ્રેવી કરીએ છીએ એની અંદર ડુંગળી સંતળાઈ 3 મિનિટ થાય પછી ટામેટાં વારાફરતી ઉમેરવાના અને ટામેટાને પણ સાંતળવા દેવાના। પછી બધા મસાલા કરવાના છે અને પછી ચણાની દાળ ઉમેરી દેવાની છે અને માત્ર ને માત્ર ટેસ્ટ બેલેન્સ માટે માત્ર 2 ચમચી પાણી ઉમેરી દેવાનું અને પછી સાંતળવાની, એટલે તમારી ચણાની દાળ કોરી થઈ જાય છે। હવે આ ચણાની દાળને તમારે એકદમ મિક્સરમાં ચણાની બાફેલી દાળ હોય એને ક્રશ કરી અને તમે ચણાની દાળ બનાવો તો પણ બનશે। તો અહીંયા આપણે આ રીતે ચણાની દાળ બનાવી છે, મજા આવશે। મેં ખાસ કરીને શિયાળામાં જ્યારે આવી રીતે તીખી ચણાની દાળ રસાવાળી ખાવાનું મન થાય ત્યારે આ રસાવાળું ચણાની દાળનું શાક અવશ્ય બનાવજો, બહુ મજા આવશે ખાવાની। કશુંક નવું ખાધું છે એનો અહેસાસ થશે। ફરક એટલો છે કે લસણ તમારે થોડું વધારે એડ કરવાનું તો મજા આવે।